નમસ્કાર, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો। તો જો આજ મેં વ્લોગની મોડો સ્ટાર્ટ કર્યો હતો, કારણ કે થોડોક ટાઈમ વ્યસ્ત થઈ ગયો હતો એટલે। તો જો હું ગાયો લઈને ચારવા નીકળી ગયો છું। ગાયો હું પાડા ઉપર ઊભો છું, ગાયો નીચે છે, સરે છે, રખડે। ચરવામાં તો અત્યારે કડાકડી છે તો અત્યારે રખડે એમ। ચરવાનું કે લીલું બીલું એવું કંઈ હોય નહીં। તો જો ગાયો એની રીતે રખડે છે, આ પોળે છે, અને મારા કાકાનો છોકરો નીચે ઊભો છે એટલે હું પાડા ઉપર છું। અને જો આ અમારો પાળો છે, પાળાની પાછળ નદી છે, નદીને એવું બધું તમને દેખાડવાની ટ્રાય કરીશ જો દેખાય તો। આ જો મારા કાકાનો છોકરો છે એ ગાયો પાસે ઊભો છે આગળ, કે આગળ ન થઈ જાય ને એટલે। હું પાળા ઉપરથી શૂટ કરતો હતો તો અત્યારે તો રખડે, બીજું શું। બપોર સુધી રખડે ને બપોર પછી નીંદ નાખી દેવી। તો જો ગાયો તમે જોઈ શકો છો, બધી ગાયો એની રીતે પોળી છે। જો આ નદી છે અમારી મેઇન નદી, મોટી નદી આ છે। તો કેવું સરસ મજાનું પાણી ભર્યું છે, ને પદી જો પદી, એને હું પદી કહું છું। પદો છે પણ હું પ્રેમથી મારા માટે પદી કહું છું। તો જો આવો કંઈક છે અમારો નજારો ખેતરનો, બાવળિયાનો। અમારા ગામડામાં તો બાવળ જ હોય નકરા, તો નકરા બાવળ હોય અમારે, તો બીજું શું હોય ગામડામાં। તો ગાયો જો એની રીતે સરે છે, ને કોઈ બેઠી હોય ને કોઈ ઊભી હોય ને, કારણ કે આગલા દિવસે નીંદ નાખી હોય ને એની લાલ છે। તો જો આપણે વીંટીનું ઓપનિંગ કરી લીધું છે। મેં વીંટી આવી બનાવડાવી છે, શિવલિંગવાળી બનાવવાની હતી। તો બધા કે કુંવારા ન પહેરે એટલે મેં કીધું આપણે આ એટલે પહેરવી। તો જો હવે તમને ચોખ્ખી દેખાશે। આને દાણાવાળી વીંટી અમે કહીએ છીએ। હવે જો મેં પહેરી પણ લીધી છે, મેં પહેરી લીધી છે વીંટી, તો એવું બધું છે। તો જો આમથી આમ ને આમથી આમ પહોળા મારે છે। તો હવે જો હું ખાઈ પીને ગાયોને નીંદ નાખીને હવે પાણી પાવા લઈ જાઉં છું। તો જો ગાયો પાણી પીવે છે, નદીએ જ લઈ લીધી, કારણ કે મીઠું પાણી હોય, સરસ મજાનું પાણી પી લે એટલે। તો આપણે નદીએ જ પાણી પીવા લઈ આવ્યા છીએ। તો જો હું હવે પાણી પાઈને ઘરે લઈ જાઉં છું, વાડે પૂરીને। હમણાં પછી નીણ પી નાખવાની છે, તો નીણ નાખી દીધી છે। તો હવે જો હું ગામમાં આવી ગયો છું, મારા મોટ બાપુના ને એના મકાન બનાવે છે ત્યાં। તો આ જો છેલ્લે ખૂણો રહ્યો ને ત્યાં અમારો મઠ છે, અમારો મઠ ને મારા મોટ બાપુનું મકાન ને બધું બનાવવાનું છે। તો અત્યારે તૈયાર કામ એટલે સુધી પહોંચ્યું છે। તો હવે જો ગાયું દોઈ લીધી છે, મારા બાએ માવો મૂકી દીધો છે, ને અમારા બાજુવાળા કમમાં અમારું આમ ફાયું થાય છે। તો એના છોકરાનો છોકરો જો રુદ્ર, હું નથી બતાવતો એક દી રુદ્ર આગલા વ્લોગમાં છે। તો એ રુદ્રને લઈને બેઠા છે, એને મારા બા માવો ઉતારે છે ને એ રુદ્રને લઈને બેસી ગયા છે। તો જો આપણો માવો કમ્પ્લીટ ઉતરી ગયો છે। માવો હમણાં નીચે ઉતારીને જમી લઈશું। તો અમે જો આવ્યા હતા મીટિંગમાં, અમારે રામાપીરની જગ્યામાં મીટિંગ હતી, તો ત્યાં આવ્યા હતા અવેડાની, અવેડો બનાવડાવવાનો છે। તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, ને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો જય ઠાકર, જય દ્વારકાધીશ।